માજી પથારીએ છે. દાદા સાવ એકલા છે. આગળ પાછળ કોઈ કરવા વાળું નથી. એકનો એક કમાવ દીકરો હતો, જે છેલ્લા 2 વર્ષથી પથારીવશ છે. હવે મા બાપનું કરશે કોણ? પત્ની દેવ થઈ ગયા. દીકરી માનસિક મનોસ્થિતિ સામે જજુમી રહી છે. એકલા પતિનું ધ્યાન કોણ રાખશે? દીકરાને કેન્સર ભરખી ગયો. પતિ છે નહીં. બેન બચારા કઈ રીતે એકલા ઘર ચલાવે? ન જાણે દરરોજ આપણે આપણી આસપાસ આવું દરરોજ સાંભળીએ છીએ. આવા સમયે 2 જ રસ્તા હોય છે. એક સહાનુભૂતિ અને બીજો રસ્તો સેવાની અનુભૂતિ. અને વર્ષોથી સદભાવનાએ સાંત્વનાની સામે સેવા ભાવનાને જ પસંદ કરી છે. કેમ કે આ દુનિયાનો સૌથી મોટો યજ્ઞ એ છે સેવા યજ્ઞ. અને તેમાં પણ કોઈ નિસહાય નિરાધારનો આધાર બનવાનું અહોભાગ્ય તો કોઈ ભાગ્યવાનને જ મળે. નિસહાય નિરાધાર પતિ પત્ની, દંપતી, વૃદ્ધ કે પછી જીવન સાથે ઝઝુમતી આવી કોઈ પણ વ્યક્તિનો આધાર બનવાના આ નિઃશુલ્ક નિર્ધારને સદભાવના વૃદ્ધાશ્રમ આપવા જઈ રહ્યા છે ગ્લોબલ આકાર. આશરે 300 કરોડના ખર્ચે 30 એકર એરિયામાં પથરાયેલા આ વર્લ્ડના સૌથી મોટા વૃદ્ધાશ્રમનો પ્રથમ તબક્કો અંદાજે એપ્રિલ 2025 પહેલા પૂર્ણ થઈ જશે. જેના 11 માળના 7 ટાવર્સમાં દરેક ફ્લોર પર 16 એમ ટોટલ 1400 સુવિધાસભર રૂમ્સ હશે કે જ્યાં નિસંતાન, નિરાધાર અને બીમાર એવા 5000થી વધુ વૃદ્ધો સમાવિષ્ટ થઈ શકશે. સદભાવના વૃદ્ધાશ્રમની નિઃશુલ્ક સેવાનો આ વડલો અત્યારે 600થી વધુ નિસંતાન, નિરાધાર વૃદ્ધ સુધી પહોંચી ગયો છે. અને એમની સંભાળ એ જ સદભાવનાનો સાર છે.